ભોજો નવલકથા ભાગ 2 લેખક નવગણ ઠાકોર। ભોજો આખી રાત ઊંઘી શક્યો નહીં। જંગલમાં મળેલા વૃદ્ધ સાધુએ આપેલો ચાંદીનો સિક્કો તેના હાથમાં હતો। સિક્કાની બંને બાજુએ અજાણ્યા ચિહ્નો કોતરાયેલા હતા। સવાર થતાં જ ભોજો ગામના સૌથી વૃદ્ધ માણસ દાદા ગંગારામ પાસે પહોંચ્યો। દાદા, આ સિક્કે ઓળખો છો? ભોજાએ પૂછ્યું। ગંગારામે સિક્કો હાથમાં લીધો। સિક્કો જોતાં જ તેમનો ચહેરો રંગ બદલાઈ ગયો। આ ક્યાંથી મળ્યો તને? જંગલમાં એક સાધુએ આપ્યો। ગંગારામ થોડો સમય મૌન રહ્યા। ભોજા, આ સામાન્ય સિક્કો નથી, આ તો સૂર્યગઢ ખજાનાની ચાવી કહેવાય। ખજાનો? ભોજાની આંખો ચમકી ઉઠી। હા, વર્ષો પહેલાં સૂર્યગઢના રાજાએ યુદ્ધ દરમિયાન પોતાનો ખજાનો એક ગુફામાં છુપાવ્યો હતો, પરંતુ ખજાનાનું સ્થાન કોઈને ખબર નથી। માત્ર આવા 3 સિક્કા મળીને જ તેનું રહસ્ય ખુલે। ભોજો આશ્ચર્યમાં પડી ગયો। એટલામાં ગામમાં ઘોડાના ટાપા સંભળાયા। 3 અજાણ્યા સવાર ગામમાં પ્રવેશ્યા। તેના કપડાં અને હથિયારો જોઈને લોકો ડરી ગયા। તેમનો સરદાર કડક અવાજમાં બોલ્યો, અમને એક છોકરો જોઈએ, નામ છે ભોજો। ભોજાનું હૃદય જોરથી ધબકવા લાગ્યું। તેમનું મારું નામ કેવી રીતે ખબર પડી? તેમણે મનમાં વિચાર્યું। ગંગારામ દાદાએ તરત જ ભોજાને પાછળના દરવાજેથી ભાગવા કહ્યું। તેઓ સિક્કા પાછળ આવ્યા છે, જલ્દી ભાગ! ભોજો જંગલ તરફ દોડવા લાગ્યો। પાછળથી ઘોડેસવારો તેનો પીછો કરી રહ્યા હતા। દોડતા દોડતા જંગલના એક અજાણ્યા ભાગમાં પહોંચી ગયો। અચાનક તેના પગ નીચેથી જમીન તૂટી ગઈ। આહ! ભોજો એક ઊંડો ખાડામાં પડી ગયો। જ્યારે તેને ભાન આવ્યું ત્યારે જોયું કે કોઈ પ્રાચીન ગુફાઓ હતી। ગુફાની દિવાલો પર એ ચિહ્નો કોતરાયેલા હતા જે સિક્કા પર હતા। ગુફાના અંતે એક વિશાળ પથ્થરનો દરવાજો દેખાતો હતો અને દરવાજા પર લખેલું હતું, પ્રથમ ચાવી મળી ગઈ છે, હવે બીજી ચાવી શોધો। ભોજો ચોંકી ગયો। શું આ સૂર્યગઢના ખજાનાનો રસ્તો છે? તે દરવાજા તરફ આગળ વધ્યો અને અચાનક દરવાજો ધીમે ધીમે ખુલ્યો। હવે આગળની વાર્તાઓ આપણે ભાગ 3માં સાંભળીશું।